Good morning, students. I hope કે બધું વર્ક બરાબર ચાલતું છે, લેક્ચર બરાબર જોવાતા હશે. સિસ્ટમેટિક વર્ક કરીએ એટલે મુશ્કેલી ના પડે. લેક્ચર 5મું છે આજે. નિક્રોમના બનેલા એક ગરમ કરવાના તાર 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડતા પ્રારંભમાં કરંટ 3.2 અમુક સેકન્ડ બાદ 2.8 સ્થાયી થાય છે. ઓરડાનું તાપમાન આપ્યું હોય તો ગરમ કરતા તારનું સ્થાયી તાપમાન કેટલું? નિક્રોમના અવરોધના તાપમાન ગુણાંકનું સરેરાશ મૂલ્ય તમને આપ્યું છે. તો આ એ કયા સિદ્ધાંતથી ચાલે છે કે તાપમાન વધતા પ્રવાહ ઘટે છે એટલે અવરોધ વધતો હોય. V = IR, V અચળ છે. તો છેલ્લે આપણે સૂત્ર તો કયું વાપરવું થશે? RT બરાબર R0 1 પ્લસ આલ્ફા T માઇનસ T0. તો અહીંયા આપણે વોલ્ટેજ આપ્યા છે 230 વોલ્ટ. પ્રારંભમાં કરંટ આપ્યો છે આપણને 3.2 એમ્પિયર. બાદમાં એ બની જાય છે 2.8 એમ્પિયર. T0 મૂકી દો, પ્રારંભનું તાપમાન 27.0 ડિગ્રી સેલ્સિયસ. ટી આપણે શોધવાનું છે. આલ્ફા આપ્યો છે 1.70 ઇન્ટુ 10⁻⁴ પ્રતિ ડિગ્રી સેલ્સિયસ. તો પ્રવાહ ઉપરથી આપણે પ્રારંભ અને અંતનો અવરોધ મળી જશે. તો કે પ્રારંભિક અવરોધ એનો R0 કહી દઉં તો કે V/I1 એટલે કે 230 ભાગ્યા 3.2 એમ્પિયર. તો આની ગણતરી કરશું એટલે આ જો આવશે 71.87. અંતિમ અવરોધ એનો R કહું RT તો કે V/I2 = 230 ભાગ્યા 2.8 એમ્પિયર. તો આપણી પાસે આવશે 82.14 ઓહ્મ. હવે આપણી પાસે ફોર્મ્યુલા છે કે RT = R0 બ્રેકેટમાં 1 પ્લસ આલ્ફા T માઇનસ T0. બહુ તાપમાનનો મોટો ફેરફાર ન થાય તો આ સૂત્ર વાપરવાનું, વધારે ફેરફાર હોય તો આ સૂત્ર નથી વાપરવાનું. આ રેખી રિલેશન છે. તો બધી કિંમતો મૂકી દઈએ આપણે. R0 એટલે પ્રારંભમાં 71.87, 1 પ્લસ આલ્ફા એટલે 1.7 ઇન્ટુ 10⁻⁴. ટી આપણે ગણવાનું છે. T0 27 ડિગ્રી સેલ્સિયસ. હું 27 જ્યારે સબસ્ટિટ્યુટ કરીશ એટલે મને જવાબ ડિગ્રી સેલ્સિયસમાં આવશે. તફાવત છે એટલે ચાલશે, તફાવત ન હોય તો ન ચાલો. દર વખતે બોલું છું, તમને ખબર હશે, ભૂલી ન જાઓ એટલા માટે. તો હવે આનું સાદુરૂપ આપીને તમારે ટી શોધવાનો છે. સાદુરૂપ તો તમારી જાતે તમે આપી શકશો. તો ટી આવે છે 868.2 ડિગ્રી સેલ્સિયસ. બરાબર. સાદુરૂપ તો આને ડિવાઈડ કરશો, પછી 1 બાદ કરશો, આને આપણે ભાગી નાખશો, કરી શકાશે, અઘરું નથી. કારણ કે આપણે આગલા દાખલામાં આપણે એવું કર્યું હતું. આકૃતિમાં દર્શાવેલ નેટવર્ક માટે દરેક શાખામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ શોધો. તો આવો આપણે દાખલો જોયો તો તમને ખબર હશે. અને ફરી વખત એ પ્રકારનો દાખલો આવ્યો છે. આપણે આગળ તમે જોયું હતું. આવો આપણે કર્યો છે. અહીંયા છે. અહીંયા આગળ ગેલ્વેનોમીટરની જગ્યાએ આપણા કેસની અંદર શું મૂક્યું? અવરોધ મૂક્યો, બીજો કોઈ ફેર નથી. તો જે રીતે આપણે અહીંયા આગળ એક લૂપ લીધી હતી, બીજી લૂપ લીધી હતી, પછી ત્રીજી લૂપ લીધી હતી, 3 સમીકરણો બનાવ્યા હતા. અને 3 સમીકરણો બનાવ્યા બાદ આપણે એક પછી લોપ કરતા ગયા તો તમને ફાઇનલ આન્સર આવી જાય. તો એ થોડીક હું તમને હિન્ટ આપી દઉં છું, પછી ગણવાનું છે તમારી જાતે. તો
આપણે પ્રવાહનું ડિસ્ટ્રીબ્યુશન કરી નાખીએ. અહીંયા પ્રવાહ હું ધારો કે I કહેતો હોઉં છું, પછી નીચેના પ્રવાહને આપણે અહીંયા I1 કહી દઉં, અહીંયા આપણે I2 કહી દઈએ, અહીંયા આગળ I3 કહું તો અહીંયા શું થશે? I1 માઇનસ I3, આ બે ભેગા થશે એટલે અહીંયા થશે I2 પ્લસ I3, એ બે ભેગા થઈ જાય એટલે પાછું શું થઈ જશે? I1 પ્લસ I2 અને I1 પ્લસ I2 એટલે શું થઈ જાય? I થઈ જાય. I3 અહીંથી ઉડી જશે. I1 પ્લસ I2 અને I1 પ્લસ I2 એટલે શું થાય? તો કે I. તો આપણે લૂપ પસંદ કરીએ. પહેલી એક લૂપ પસંદ કરું, A, B, C અને અહીંયા નામ આપી દઉં D. તો A, B, D એ લૂપ માટે. તો A થી B જાઓ એટલે કર્ણની દિશામાં એટલે માઇનસ 10I1, B થી D જાઓ કર્ણની દિશામાં એટલે માઇનસ 5I3, D થી A જાઓ કર્ણની વિરુદ્ધ દિશામાં એટલે પ્લસ 5I2 ઇક્વલ ટુ 0, કારણ કે અહીંયા વિસ્થિતિમાન ક્યાંય આપેલું નથી. 5 5 ઉડાડી દો એટલે 2I1 ઓછા I3 પ્લસ I2 ઇક્વલ ટુ 0. મને અનુકૂળતા પડે એટલે બે ઋણ છે ને એક ધન છે, તો આને ધન બનાવી દઉં છું. તો કે 2I1 પ્લસ I2 સોરી માઇનસ I2, કારણ કે માઇનસ 1 વડે ગુણું છું, અને પ્લસ I3 મેં ઓર્ડરમાં લખી નાખ્યો જેથી કે ગોટાળા ન થાય. I1 I2 I3 ના ઓર્ડર બનાવી નાખ્યો. બીજી આ લૂપ પસંદ કરું છું, B, C, D, B. તો B થી આપણે C જઈએ તો માઇનસ 5I1 માઇનસ I3, C થી D જઈએ એટલે પ્લસ 10I2 પ્લસ I3, અને D થી B જઈએ તો પાછું પ્લસ 5I3 ઇક્વલ ટુ 0. સાદુરૂપ આપીએ, 5 વડે બધાને ભાગી નાખું છું તો માઇનસ I1 પ્લસ I3, મેં બ્રેકેટ પણ છોડ્યું, 5 વડે ભાગી બી નાખ્યા, વત્તા 2 વધશે અહીંયા આગળ 5 વડે ભાગવો એટલે 2I2 પ્લસ 2I3 વત્તા I3 ઇક્વલ ટુ 0. તો અહીંયા શું થશે? માઇનસ I1 પ્લસ I3 2I3 અને I3 કેટલા થશે? 4I3 અને 2I2 વત્તા 4I3 ઇક્વલ ટુ 0, અને એને હું નામ આપી દઉં છું 2. બીજું ઇક્વેશન તૈયાર થઈ ગયું. હવે એક સમીકરણ છે, અહીંયા બીજું છે. તો અહીંયા તમે જો હું શું કરું, અહીંયા 2 વડે ગુણી નાખું છું, પછી સરવાળો લઈ લઈશ એટલે અહીંયા બગડો થઈ જશે, અહીંયા 4 થઈ જશે, અહીંયા 8 થઈ જશે. 2 વડે ગુણ્યા અને 1 વત્તા 2 લઈ લો તો 1 વત્તા 2, તો 2 ને કેટલા વડે ગુણ્યા? 2 વડે ગુણ્યા, અને સરવાળો લઈએ તો 2I1 ઉડી જશે, માઇનસ I2 પ્લસ 4I3 એટલે 3I3 થયું, 3I2 સોરી, માઇનસ I2 પ્લસ 4I2 એટલે કેટલા થયા? 3I2, I3 ને 8I3 એટલે કે 9I3 ઇક્વલ ટુ 0. 3 વડે ભાગી નાખો તો આપણે લખીએ I2 વત્તા 3I3 ઇક્વલ ટુ 0. આને હું નામ આપી દઉં 3. હવે શું કરશું આપણે કે I2 ની કિંમત મૂકશે અહીંયા મૂકી દો. તો સમીકરણ 1 માં કિંમત મૂકતા I2 બરાબર માઇનસ 3I3 ની કિંમત 1 માં મૂકતા તો શું થશે? જુઓ, એટલા માટે શું થાય? આપણે લોપ થઈ જાય. I2 બરાબર હું I3 ની કિંમત મૂકી દઉં એટલે લોપ થઈ જશે, તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે 2I1 માઇનસ I2 3I3 એટલે 3I3 પ્લસ I3 તો છે જ તે 1 પ્લસ I3 તો છે જ તે ઇક્વલ ટુ 0.
આ ટાઈપના પ્રોબ્લેમમાં વધારે ધ્યાન રાખવાનું, કારણ કે ભૂલ થવાની પૂરી શક્યતા હોય. ફોર કોન્સન્ટ્રેશન તૂટે એટલે તરત મારું બી તૂટી જાય ક્યારેક. તો I1 વત્તા 2I3 ઇક્વલ ટુ 0. તો I1 બરાબર શું આવ્યું? -2I3. તો આ પણ આવી ગયું, એક I2 ની કિંમત પણ આવી ગઈ અને I1 ની કિંમત આવી ગઈ. આને હું કહી દઉં 4. બરાબર. હવે આપણે એક એવું ઇક્વેશન હોવું જોઈએ જેની અંદર વોલ્ટેજ આવતા હોય તો જ આપણે કરંટ કેલ્ક્યુલેટ કરવાના હોઈએ, અને એ પણ એક આપણું અજ્ઞાત જ હશે. તો હવે આપણે એક લૂપ મોટી લઈએ જેમાં વોલ્ટેજ આવતો હોય. તો વોલ્ટેજ વાળી લૂપ કઈ કહેવાય? એ પછી બી પછી સી પછી બેટરી, એટલે હું વી લઈશ કે નાખું એ. બરાબર. એ બી સી અહીંયા ઈ કે નાખો તમે, બેટરીને કરતા સી ઈ એફ એ. તો એ થી બી માટે જો તો માઇનસ આવશે, તો -10I1 -5I1 -I3. પછી એ કાંઈ નથી, બેટરી સામે છે એટલે મોરે સામે લખવાનું થશે. બેટરી ઋણ ધન આવે છે એટલે કે ઋણ કરવું પડશે, -10. બરાબર. પછી આવે છે અહીંયા અવરોધ, I છે એટલે માઇનસની દિશામાં છે એટલે -10I. ઓકે. બધાને હું ધન બનાવી દઉં છું, બધા ધન બનાવી દઉં એટલે 10I1 + 5I1 -5I3 + 10I = 10. બધાને મેં શું કર્યું? માઇનસ વડે ગુણી નાખ્યું, બ્રેકેટ છોડી નાખ્યો. હવે શું કરું? 5 વડે ભાગી નાખું એટલે 2I1 + 5I1 એટલે કેટલા થયા? 15I1. 5 વડે ભાગવું એટલે 3I1 -5 વડે ભાગ્યા એટલે I3, 5 વડે ભાગ્યા એટલે 2I = 5 વડે ભાગ્યા એટલે 2. તો આ મારું ઇક્વેશન નંબર આગળનું આપી દઉં 5. બરાબર. તો હવે અહીંયા તમે જો I1 ની કિંમત આપણે અહીંયા મૂકી શકીએ, I3 તો છે જ અહીંયા આગળ. હવે I એટલે પાછું શું છે? I1 + I2 છે, તેની કિંમત મૂકી જ દઈએ, કારણ કે તમે જો જંક્શન પાસે શું થાય, બરાબર, I1 + I2. એટલે એ સમીકરણનો પણ આપણે ઉપયોગ કરી લઈએ. I બરાબર I1 + I2 છે. તેથી શું થશે? 3I1 -I3 + 2I1 + હું ડાયરેક્ટ લખી નાખું છું = 2. ઓકે. આવા જે સ્ટેપ લખતા હોય ને ત્યારે ખાસ ભૂલ થઈ જતી હોય એટલે કેર વધારે લેવી પડે. અને હવે 2 + 3 એટલે 5I1 + 2I2 -I3 = 2. હવે I1 ની કિંમત આપણે 4 માંથી મૂકીએ, I2 ની કિંમત આપણે અહીંયાથી મૂકી દઈએ 3 માંથી. તો આપણી પાસે શું આવશે? I1 અને I2 ની કિંમત મૂકતા તો I1 ની કિંમત આપણે મૂકીએ માઇનસ એટલે 5 બ્રેકેટમાં -2I3 + 2. I2 ની કિંમત મૂકીએ -3I3. -I3 તો છે જ = 2. તો આ કેટલા થયા? 5 × 2 = 10 I3, 2 તેરી 6 I3 -I3 = 2. એટલે કેટલા થયા? 1 7 17 થયા. એટલે કે -17I3 = 2. એટલે કે I3 કેટલું આવ્યું આપણી પાસે? 2/17 નેગેટિવ સાઇન સાથે એમ્પિયર. એનો અર્થ એવો થયો જે આપણે કરંટ I3 ધાર્યો છે કે I3 નીચે જવાનો છે, નીચે નથી, ઉપર આવવાનો છે.
આપણે નીચે ધાર્યો છે, પણ ઋણ જો એનો અર્થ એવો તો કરંટ ક્યાં આવે છે? ઉપર તરફ આવે છે. હવે I3 મળી ગયું એટલે મને I1 મળી જશે. તો I1 બરાબર શું થાય? I1 બરાબર કિંમતો મૂકતા -2 2 ટાઈમ્સ 17 એટલે કે 4/17 એમ્પિયર. એવી રીતે I2 બરાબર ઉપર હતું -3I3 એટલે કે 3I3 ની કિંમત -2/17 એટલે કે 6/17 એમ્પિયર. અને I બરાબર I1 વત્તા I2 બધા કિંમત મળી ગઈ કે નહીં? હવે તો બેનો સરવાળો કરો, 4 ને 10 10/17 એમ્પિયર. તો I સુધી આપણને મળી ગયું. હવે ખાસ તમને કહું, આમાં ભલે નથી પૂછ્યું, પણ એમ કે A અને C વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો. તો હવે તમને પ્રવાહ કેટલો અહીંયા મળી ગયો? તો કે 10/17 આ પ્રવાહ છે. તો આનો સમતુલ્ય અવરોધ ધારો કે હું R ઇક્વેલેન્ટ કહું અને અહીંયા એક અવરોધ છે, અહીંયા બીજો છે. તો 10/17 મારે જોઈએ છે. ક્યારે થાય છે? આ વધારાનું થયું. તો કે I બરાબર V/R ઇક્વેલેન્ટ પ્લસ R. તો V મને ખબર છે કયો છે, કેટલા વોલ્ટ છે? 10 વોલ્ટ ને. તો આ 10 છેદમાં R ઇક્વેલેન્ટ આપણે ગણવાનો છે પ્લસ R એટલે કે 10. ઓકે. અને I મારો કેટલો છે? તો આપણે 10/17 ગણી નાખ્યું છે. તો આની પરથી આપણે R ઇક્વેલેન્ટ મળી જશે. તો કે 170 બરાબર 10 R ઇક્વેલેન્ટ. તો 10 ઉડાડી દો ને સીધી સીધું છે. સોરી, આ 10 ઉડાડી જાય. તો કે 17 બરાબર R ઇક્વેલેન્ટ પ્લસ 10. તેથી R ઇક્વેલેન્ટ કેટલો થઈ જશે? 7 ઓહ્મ. આ ધારો કે આવું પણ પૂછે તો આપણે આવી રીતે શોધી શકીએ. બીજી મેથડ પણ છે આ શોધવા માટેની, સ્ટાર ડેલ્ટા મેથડ. એ એડવાન્સ લેવલે શીખવું હોય ત્યારે થઈ શકે. પણ A અને C વચ્ચેનો ઇક્વેલેન્ટ અવરોધ શોધવો હોય તો આપણે શોધ. અહીંયા તમે જોશો તો આ બે અહીંયા તમે કહી જ નહીં શકો કઈ રીતે શ્રેણીમાં છે, કઈ રીતે સિરીઝમાં છે. તો જો આવું ગણવાનું થયું હોય તો તમે આ રીતે ઇક્વેલેન્ટ અવરોધ પણ શોધી શકો. તો એક મીટર બ્રિજ છે, એટલે એક વિસ્ટન બ્રિજનો પ્રયોગ કરવા માટેનું સાધન Y12.5 ત્યારે છેડા A થી તટસ્થ બિંદુ 39.5 અવરોધ X શોધો. અહીંયા R અને X ને કીધું છે, એટલે આ મારું શું છે? X છે અને આ મારું Y છે. તો આપણે ફોર્મ્યુલા શું છે? X/Y બરાબર L1/100 - L1 અથવા X/L1 બરાબર Y/100 એવું લખી શકીએ. તો આપણે જાણીએ છીએ કે બેલેન્સ થાય ત્યારે તટસ્થ બિંદુ સમજીશું. તટસ્થ બિંદુ શરત X/Y is equal to L1/100 - L. આ ભૂલ ન થવી જોઈએ. ક્રમમાં છે X/Y L1/10 અને આપણે શોધવાનું છે X. L1/100 - L1 into Y. કિંમત મૂકી દઈશું. L1 એટલે 39.5. Y છે 12.5. તો આનું સાદુરૂપ આપો તો આનો જવાબ આવે છે 8.16 ઓહ્મ. X મળી ગયો. આ પહેલો જવાબ આવી ગયો. હવે X અને Y ના સ્થાનો બદલવામાં આવે તો ઉપરના બ્રિજમાં તટસ્થ સમતુલન બિંદુ કયું? તો હવે મારે શું લખવું પડે? Y/X કન્ડિશન 2. Y/X બરાબર શું થશે? L1/100 - L1. હવે આપણે ખબર તો પડી ગઈ છે કે Y કેટલું છે? એ તો 12.5 હતું જ તે. X કેટલું છે? તો કે 8.16 is equal to L1/100 - L1. જો આની આપણે ગણતરી કરીશું
તો જે પહેલા 39 કેટલું હતું 5 હતું ને એ 39.5 જમણી બાજુ જતું રહેશે અને પહેલી બાજુ કેટલું થશે પાછળનું તો કે 60.5 ખબર પડી L1 ની કિંમત તમે ગણશો તો કેટલું આવશે હવે 60.5 આવશે એટલે સ્થાન બદલાઈ જશે ઓકે તો તમે ગણતરી કરજો આમ તો લોજિકલી પણ જવાબ આપી શકાય અને ગણતરી કરો તો આટલો જવાબ આવશે અને ત્રીજો પ્રશ્ન છે બ્રિજના તટસ્થ બિંદુ આગળ ગેલ્વેનોમીટર બેટરીના સ્થાન બદલવામાં આવે તો શું ફેર પડશે તો ગેલ્વેનોમીટરની અંદર જ્યારે તટસ્થ બિંદુ મળે ત્યારે આ ગેલ્વેનોમીટર છે અને આ બેટરી છે તો કે R1 upon R2 is equal to R3 upon R4 હોય જો ગેલ્વેનોમીટર અહીંયા જોડી દઈએ અને બેટરી અહીંયા જોડીએ તો કઈ ફેર પડતો નથી તો આપણો મુખ્ય સિદ્ધાંત એવો છે તટસ્થ બિંદુ મળે ત્યારે પાસેની ભુજાનો ગુણોત્તર સમાન હોય એટલે R1 upon R2 બરાબર R3 upon R4 કરો તો બી ચાલે R3 upon R4 અત્યારે આપણે આવું લખીએ આમે લખી શકાય R2 upon R4 is equal to R1 upon R3 તો આના પરથી મેળવી શકાય છે જો ગેલ્વેનોમીટર અહીંયા જોડું તો હું એમ લખું R2 upon R4 is R1 upon R3 ગેલ્વેન અહીંયા જોડું R1 upon R2 is R3 પણ આમાંથી આ મેળવી તો એકાય છે એમાં કઈ ફેર પડતો નથી તો વિસ્ટમ બ્રિજની શરત એ છે કે બે જે આપણા વિકર્ણ છે આ વિકર્ણમાં ગેલ્વેનોમીટર આ વિકર્ણની અંદર બેટરી અથવા તો અહીંયા ગેલ્વેનોમીટર અહીંયા બેટરી એમાં કોઈ એવું નથી કે અહીંયા આમ હોવું જોઈએ અહીંયા આમ હોવું જોઈએ હા જે છેડા વચ્ચે બેટરી જોડી હોય તે છેડા વચ્ચે ગેલ્વેનોમીટર જોડી શકાય નહીં આ એની આપણી શરત છે 8 વોલ્ટ EMF ની 0.5 ઓહ્મનો આંતરિક અવરોધ ધરાવતી સંગ્રાહક બેટરીનો 120 વોલ્ટ DC સપ્લાય વડે 15.5 ઓહ્મના અવરોધ મારફતે વિદ્યુત ભારિત કરવામાં આવે છે એટલે આ ધારો કે મારી બેટરી છે જેનો આંતરિક અવરોધ R છે આ એપ્સિલોન છે એને મારે ચાર્જ કરવી છે તો આવી રીતે આપણે ચાર્જિંગ કરતા હોઈએ છીએ જે આપણું મોબાઈલમાં ચાર્જ કરતા હોય તો આ તમારી મોબાઈલની બેટરી છે અને આ આપણું ચાર્જર છે ચાર્જરની અંદર અવરોધ જોડેલો હોય છે સમજમાં આવ્યું આ જે બે છેડા છે આપણા એ કયા છે તો આપણું જે પ્લગ અંદર દાખલ કરીએ તે આ અંદર મોબાઈલની બેટરી હોય એને પોતાનો આંતરિક અવરોધ હોય તો આ V છે આ એપ્સિલોન છે R છે V મોટો છે એપ્સિલોન કરતા એટલે પ્રવાહ અંદર દાખલ થશે અને મેં તમને સમજાવ્યું હતું પ્રવાહ પોઝિટિવમાં દાખલ થાય તો ચાર્જિંગ કન્ડિશન પોઝિટિવમાંથી બહાર આવતું હોય તો ડિસ્ચાર્જિંગ કન્ડિશન તો આ તમે મોબાઈલનું ચાર્જર છે અથવા તો પાવર બેંક છે શું છે આ પાવર બેંક છે તો આવી રીતે આપણે કનેક્શન કરતા હોઈએ તો સામાન્ય રીતે V ઇઝ ઇક્વલ ટુ શું છે એપ્સિલોન માઇનસ IR અહીંયા જે વોલ્ટેજ મળવાના છે એ V કહેવાય તો જો ડિસ્ચાર્જિંગ કન્ડિશન V ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન માઇનસ IR પણ પ્રવાહ દાખલ થાય છે V ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન પ્લસ IR થાય પણ અહીંયા વધારાનો એક R જોડેલો છે એટલે પ્લસ IR થાય ડિસ્ચાર્જિંગ હોય તો અહીંયા માઇનસ કરવું પડે આ શું કરવું પડે માઇનસ તો વિદ્યુત ભારણની પ્રક્રિયા દરમિયાન બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો થશે તો હું પહેલા શું શોધી કાઢું I શોધી કાઢું શું શોધી કાઢું I શોધી કાઢું તો I કેટલું આવશે તો V માઇનસ એપ્સિલોન અપોન R પ્લસ R તો V એટલે 120 માઇનસ 8 ભાગ્યા 15.5 વત્તા 0.5 એટલે 112 ભાગ્યા કેટલા થશે 16 તમે સાદુરૂપ આપો તો કેટલા થાય 16 એટલે 7 એમ્પિયર જેટલો આપણો પ્રવાહ મળવાનો થાય છે કેટલો પ્રવાહ હવે મારે આ વોલ્ટેજ ટર્મિનલ વોલ્ટેજ તો V ઇઝ ઇક્વલ ટુ
એપ્સિલોન પ્લસ IR આ આટલા ટર્મિનલ કોના છે તમારા વિચાલક કોષ છે એના એટલે હું અહીંયા જુદું પાડી દઉં થોડું વી પ્રાઇમ કીધું આ વી એ બેટરીના છે તમે કિર્ચોફની નિયમની મદદથી પણ કરી શકો આ ફોર્મ્યુલા લઈ આવો કે પોઝિટિવ નેગેટિવ પછી આ કરંટની દિશામાં એટલે માઇનસ કરંટની દિશામાં એટલે માઇનસ પછી નેગેટિવ પોઝિટિવ તો જો સેમ સાઈડમાં લખું પોઝિટિવ નેગેટિવ તો નેગેટિવ લખવાનું અને જો નેગેટિવ પોઝિટિવ હોય તો પોઝિટિવ લખવાનું કિર્ચોફનો બીજો નિયમ યાદ કરી લો કિર્ચોફનો બીજો નિયમ તો એની મદદથી પણ આપણે આ ફોર્મ્યુલા બનાવી શકીએ હવે એપ્સિલોન આપણી પાસે કેટલું છે તો કે 8 વત્તા આઈ કેટલું આવ્યું તો કે 7 આર કેટલો છે 0.5 તો કે 11.5 વોલ્ટ એ તમારા ટર્મિનલ વોલ્ટેજ મળશે કોના જે ચાર્જ થાય છે એ બેટરીના ચાર્જિંગ કોણ કરે છે આ તમને કિર્ચોફના નિયમની વાત કરતો નહીં તો પાછા ગોટાળો થશે હું તમને કિર્ચોફના નિયમની વચ્ચે ડિરાય કરાવી દઉં એટલે તમને ગોટાળો ન થાય તો કે જમણી બાજુ હું લખું છું પોઝિટિવ નેગેટિવ એટલે કે વી પ્રવાહની વિરુદ્ધ દિશામાં એટલે IR પ્રવાહની વિરુદ્ધ દિશામાં એટલે IR અને આ નેગેટિવ પોઝિટિવ એટલે કે આ માઇનસ એપ્સિલોન નેગેટિવ પોઝિટિવ એટલે નેગેટિવ પોઝિટિવ નેગેટિવ એટલે પોઝિટિવ સામે લખો તો સેમ દિશામાં લખો અને આ બાજુ લઈએ તો વી નેગેટિવ થઈ જાય એપ્સિલોન પોઝિટિવ થઈ જાય આનામાંથી આ ડિરાય કરેલો છે કિર્ચોફના નિયમ પરથી બરાબર છે અને અહીંયા જે મને વોલ્ટેજ મળવાના છે એ મારા ટર્મિનલ વોલ્ટેજ જે આપણે શોધવાના હતા 11.5 વોલ્ટ વિદ્યુત ભારણ માટેના પરિપથમાં શ્રેણી અવરોધ રાખવાનો હેતુ શું હવે અહીંયા આગળ એક અવરોધ જોડવામાં આવે છે જે આપણે લખ્યું છે મુજબ જો અવરોધ ન જોડવામાં આવે તો અહીંયા આર છેદ નાનો થઈ જાય એટલે પ્રવાહ વધી જાય આ પ્રવાહ વધી જાય તો ચાર્જિંગ ચોક્કસ ફાસ્ટ થાય પરંતુ આ સ્મોલ આરને કારણે ખૂબ જ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય અને ઉષ્મા ઉર્જાને કારણે શું થાય આપણો સેલ ડેમેજ થઈ જાય તો જો આર ખૂબ જ નાનો હોય તો પ્રશ્ન નથી પરંતુ અમુક તો આર હોવાનો છે જે ડેમેજ કરે કોને સેલને જેને આપણે ચાર્જ કરવાનો છે તેથી આપણે શું કરીએ છીએ શ્રેણીમાં અવરોધ જોડીએ છીએ એનું મહત્વ છે એક પોટેન્શિયોમીટરની રચનામાં 1.25 વોલ્ટની બેટરી હોય ત્યારે તાર 35 સેન્ટીમીટરે તટસ્થ બિંદુ આપે છે કોષને બદલીએ તો 63 તો બીજા કોષની EMF તો સિમ્પલ તમને ફોર્મ્યુલા યાદ હશે એપ્સિલોન 1 upon એપ્સિલોન 2 બરાબર L1 upon L2 પોટેન્શિયોમીટર અને મીટર બ્રિજ વચ્ચે કન્ફ્યુઝ નહીં થતા તો આપણે એપ્સિલોન 1 આપણે શોધવું છે એપ્સિલોન 2 એનો 1.25 લઈ લો L2 કેટલું છે પહેલું 35 એને મેં કીધું છે અને L1 બરાબર 63 મેં ઉલટું કીધું છે ઓકે તો કિંમત મૂકી દઈએ તો એપ્સિલોન 1 કેટલા થશે L1 upon L2 into એપ્સિલોન 2 તમે ઉલટું કીધું હોય તો વાંધો નથી તો અમારે એપ્સિલોન 2 પણ એપ્સિલોન 1 લેતા આપણે તો L1 એટલે કે 63 ભાગ્યા 35 ગુણ્યા 1.25 મેં ઉલટું કીધું છે યાદ રાખજો એટલે જે આવે એ તમારો જવાબ થશે એપ્સિલોન જે અજ્ઞાત નવું હતું આપણે વિચાલક બળ એની આપણે કિંમત શોધી જવાબ કેટલો આવે છે તો કે 2.25 હવે આમેથી તમને ખબર પડી જવી જોઈએ કે લંબાઈ વધે છે તો વધારે આવવા જોઈએ અને જો ધારો કે એવું ન થયું સમજો ને કંઈક આપણે ભૂલ કરી નાખી છે લંબાઈ વધે છે તો વિચાલક બળ વધારે જ આવવું જોઈએ કારણ કે એ સમપ્રમાણમાં છે એપ્સિલોન પ્રોપોર્શનલ ટુ L આ તમને યાદ હશે ઉદાહરણ 3.1 કોપર સુવાહકના મુક્ત ઇલેક્ટ્રોનની અંદાજિત સંખ્યા આપેલી છે આવા ઇલેક્ટ્રોનને 3 મીટર લાંબા તારના એક છેડાથી બીજા છેડા સુધી ડ્રીફ્ટ વેગ જેટલા સમય લાગે ડ્રીફ્ટ થતાં કેટલો સમય લાગે તારના આડછેદનું ક્ષેત્રફળ આપેલું છે અને પ્રવાહ 3 એમ્પિયર છે તો સમય એટલે આપણે જાણીએ છીએ કે અંતર ભાગ્યા વેગ અંતર કેટલું છે તો કે 3 મીટર સમય મારે શોધવાનો છે વીડી મને ખબર નથી તમને આપેલું છે ઘનતા બરાબર 8.5 into 10⁻28 પર મીટર ક્યુબ
અને આડછેદનું ક્ષેત્રફળ એ બરાબર 2.0 into 10⁻⁶ મીટર સ્ક્વેર અને પ્રવાહ છે 3 એમ્પિયર. તો પહેલા જો મને વીડી ની ખબર હશે તો આ કામ થઈ શકે. તો એ બરાબર એની વીડી એવી એક ફોર્મ્યુલા તમારી પાસે, I is equal to AVNED, અવની એમ યાદ રાખશું આપણે, AVDNE અવની, આવી ફોર્મ્યુલા છે. તો વીડી બરાબર શું થઈ જશે? I upon A into N into E, અવની યાદ રાખવાનું, AVNE, અહીંયા ડ્રીફ્ટ વેલોસિટી. તો I બરાબર કેટલા છે? તો કે 3 છેદમાં A એટલે 2 into 10⁻⁶ into N એટલે સંખ્યા ઘનતા 8.5 into 10⁻28 અને આ 1.6 into 10⁻⁹. આનું આપણે સાદું રૂપ આપશું એટલે વીડી મળશે અને વીડીની ગણતરી કરીએ આપણે તો કેટલું આવે છે? થોડી લાંબી ગણતરી થાય છે. હવે વીડી તમે કેમ મૂકી દેલો ને, હવે ટી બરાબર ડી અપોન વીડી. તો ડી એટલે 3 મીટર હતું ને, તો 3/3 અને છેદનો છેદ અંશમાં જતો રહેશે એટલે કે 2 ગુણ્યા 10⁻⁶ ગુણ્યા 8.5 ગુણ્યા 10 વત્તા 28 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻⁹ 3 ઉડી ગયા. તો -6 ને -21 અને વત્તા 28, પછી આપણે 8 દુ 17, 17 ગુણ્યા 16 કરીએ જે આવે એ, આનો જે જવાબ કેટલો આવશે સેકન્ડમાં આવશે અને એ આવે છે 27,200 સેકન્ડ. તો તમે જુઓ 3 મીટરનું અંતર કાપતા એને એટલી વાર લાગે છે, 27,200 સેકન્ડ. તો આપણે ઘરની અંદર વાયરિંગ જે હોય સ્વિચ પાડીએ, જો એટલો બધો સમય લાગતો હોય તો પોણી કલાક કેટલું બધું થયું, 36 વડે ભાગો કલાકો થઈ, લગભગ અને 36 વડે ભાગીએ આપણે તો 36 વડે હું ભાગું તો લગભગ 6 કલાક 7 કલાક જેવું થાય. તો 3 મીટર અંતર કાપવા 7 કલાક થાય. તો સ્વિચ અગાઉથી પાડી રાખવી પડે, પરંતુ ખરેખર એવી રીતે ડ્રીફ્ટ વ્યક્તિ ઇલેક્ટ્રોન આવતા હોતા નથી. ઇલેક્ટ્રિક ફિલ્ડને કારણે ઓરિએન્ટ થઈ જાય. આ પહેલાંની જેવું થયું કે નર્મદાથી પાણી અહીંયા પહોંચતું હોય તો પાણીની પાઇપલાઇન ભરેલી તો સીધું ત્યાં વાલ ખોલે ઘરે આવી જાય, પાણીની પાઇપલાઇન ભરેલી હોય એટલે. પણ જો પાણીની પાઇપલાઇન ભરેલી ન હોય તો ત્યાં ખોલ્યા પછી કેટલા સમયે પાણી આવવાનું. તો જે ઇલેક્ટ્રોન સ્વિચમાંથી આવે એ આપણે ત્યાં નથી આવતો, પણ ઓલરેડી ઇલેક્ટ્રોનથી ભરેલું જ છે. જો એક ઇલેક્ટ્રોન દાખલ તો એક ઇલેક્ટ્રોન બહાર આવી જાય, એટલે ઇન્સ્ટન્ટ આપણને શું મળે છે? વિદ્યુત પ્રવાહ મળે. નહીંતર વિદ્યુત પ્રવાહ રીતે મળી શકે નહીં, એટલો બધો સમય લાગે છે. ઓકે. પૃથ્વીની સપાટી પર ઋણ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા આપેલી છે. વાતાવરણના ટોચમાં આટલા વોલ્ટેજ સ્થિતિમાન છે. પૃથ્વી ઉપર 1800 એમ્પિયરનો પ્રવાહ રચાય. વાતાવરણ વિદ્યુત ક્ષેત્ર જાળવી શકે તેવી કોઈ બીજી કાર્યપ્રણાલી નથી. તો કેટલા સમયે પૃથ્વી તટસ્થ થાય? બહુ સિમ્પલ છે. પૃથ્વી છે એની પર વિદ્યુત ભાર છે અને અહીંયા સ્થિતિમાન ઉત્પન્ન થયો એટલે પ્રવાહ આમ જવાનો છે વાતાવરણમાંથી, વાયર ભલે ના હોય. તો આ પ્રવાહ I અહીંયા આગળ Q છે, તો આ Q ઉપર જતાં કેટલી વાર લાગે? તો સિમ્પલ, T is equal to Q ભાગ્યા I થાય. હું આ ટૂંકમાં બતાવું છું. Q એટલે પૃથ્વી પરનો વિદ્યુત ભાર. તો તમને પૃષ્ઠ ઘનતા આપેલી છે, તમારે ક્ષેત્રફળ ગુણવું પડે, 4πr² into સિગ્મા અપોન I. R એટલે પૃથ્વીની ત્રિજ્યા જે અહીંયા આપેલી છે, સિગ્મા એટલે તમને 10⁻⁹ આપ્યું છે અને I એટલે 1800 એમ્પિયર. બધી કિંમતો મૂકી દો એટલે સમય આવશે. બહુ આમાં વધારે લાંબુ નથી એટલે હું આમાં તમારી મેપ છોડી દઉં છું. બરાબર. આગળ બીજો પ્રશ્ન.
દરેકને 2 વોલ્ટ જેટલું ઈએમએફ અને 0.050 ઓહ્મ જેટલો આંતરિક અવરોધ એવા હતા 6 લેડ એસિડ પ્રકારના કણ કોષ છે એને 8.5 સાથે જોડ્યો ઉદ્ગમમાંથી ખેંચાતો પ્રવાહ તો 6 લેડ કોષ છે આ બધાના આંતરિક અવરોધનો સિમ્બોલ છે દરેકના ઈએમએફ સરખા છે અને આ બાહ્ય અવરોધ આર છે તો પ્રવાહ આપણે સૂત્ર છે આઈ બરાબર આપણે કહીએ એપ્સિલોન ઇક્વિવેલન્ટ અપોન આર ઇક્વિવેલન્ટ તો એપ્સિલોન ઇક્વિવેલન્ટ એટલે કેટલા બધાનો સરવાળો 6 ટાઈમ્સ એપ્સિલોન અપોન આર ઇક્વિવેલન્ટ એટલે કે આર વત્તા 6 ટાઈમ્સ આર આ એક આર બીજા બાકીના 6 તો 6 એપ્સિલોનની કિંમત મૂકી દો 2 ભાગ્યા આર એટલે 8.5 વત્તા 6 ગુણ્યા 0.050 આનો ગુણાકાર કરો અને પછી સાદુરૂપ આપશો તો આનો જવાબ આપણી પાસે આવે છે 1.4 એમ્પિયર પછી ટર્મિનલ વોલ્ટેજ તો ટર્મિનલ વોલ્ટેજ આ બે વચ્ચે હોય પ્રવાહ તમારે આપેલો છે આઈ તો ટર્મિનલ વોલ્ટેજ સોરી આ લખ્યું છે મેં લખી નાખું છું તો કે ટર્મિનલ વોલ્ટેજ બરાબર આઈ આર પ્રવાહ આપ્યો છે આર આપ્યો છે તો 11.9 આવશે બરાબર લાંબા વપરાશ બાદ એક ગૌણ વિદ્યુત કોષ ઈએમએફ 1.9 વોલ્ટ મોટો આંતરિક અવરોધ 380 ઓહ્મ છે આ કોષમાંથી કેટલો મહત્તમ પ્રવાહ ખેંચી શકાય તો ઈએમએફ આપ્યું છે તો આઈ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન અપોન આર એપ્સિલોન તમને આપ્યું છે કેટલું 1.9 અને 380 1.9 અને 380 તો આની કિંમત તમે જો બહુ લેસ ધેન 1 આવશે ગણતરી કરી શકો તમે હું નથી કરતો અત્યારે શું આ કોષ કારને ચાલુ કરી શકાય નહીં તો કોષ કારને ચાલુ કરવા માટે લગભગ 100 એમ્પિયરની જરૂર પડે જે શક્ય નથી તો કાર ચાલુ કરી શકાય નહીં બરાબર એક એલ્યુમિનિયમ બીજો કોપરનો વાયર બે સમાન લંબાઈના તાર છે જેના અવરોધ સમાન છે બેમાંથી કયો હલકો છે તો હલકો અને ભારે મારે જોતું હોય તો M1 અપોન M2 શોધવું પડે એટલે M1 એટલે એલ્યુમિનિયમ વાયર અને M2 એટલે કે કોપર વાયર નું દળ છે આ એનો ગુણોત્તર શોધવાનો છે શું શોધવાનું છે દળ અને આપણે આપ્યું છે અવરોધકતા અને ઘનતા સાપેક્ષ છે પણ એને આપણે ફેરવી શકશું તો આપણે M નું સૂત્ર આમાં લઈ આવીએ તો M બરાબર શું છે તો કે કદ ગુણ્યા ઘનતા બરાબર દળ M બરાબર કદ ગુણ્યા ઘનતા હવે કદથી મને અવરોધકતા નથી આવતી કદને હું ક્ષેત્રફળમાં ફેરવી નાખું એરિયા ઇન્ટુ લેન્થ ઇન્ટુ ઘનતા હવે એ આપણે જાણીએ છીએ કે રો બરાબર આર બરાબર રો એલ અપોન એ આર એટલા માટે લખશો અવરોધ સમાન છે એટલે તો એ બરાબર શું થશે તો કે રો એલ અપોન આર તો આની જગ્યાએ હું શું લખી શકું રો એલ અપોન એ ઇન્ટુ એલ ઇન્ટુ ડી ઓકે તો આ મારું એમ આવ્યું તો એમાં તમે જો રો બદલાય છે લંબાઈ અચળ છે શું લખવાનું હતું આર લખવાનું આર અચળ છે એલ અચળ છે તો રો ડી કહેવાય તો એમ પ્રોપોર્શનલ ટુ રો ડી કહેવાય તો M1 અપોન M2 મારે જોતું હોય તો શું કરવું પડે રો1 D1 અપોન રો2 D2 આ બે કિંમત આપણે મૂકી દેવી પડશે રો1 એટલે આપણી પાસે છે 2.63 ગુણ્યા 10⁻⁸ અને D1 છે 2.7 પણ 2.7 આપણે સીધું નહીં લખી શકીએ 2.7 ગુણ્યા ડેન્સિટી ઓફ વોટર કહેવું પડે કે આ સાપેક્ષ ઘનતા છે પછી ભલે DW ઉડી જવાનો છે અને રો2 છે 1.72 ગુણ્યા 10⁸ અને આ છે 8.9 અને DW તમને ફોર્મ્યુલા હશે ખબર
કે ડેન્સિટી રિલેટિવ જે છે સાપેક્ષ ઘનતા બરાબર ઘનતા ભાગ્યા પાણીની ઘનતા. તો ડી બરાબર શું થઈ જાય? dr/dw. એટલે આપણે આ લખ્યું છે. ઓકે, આનું સાદુરૂપ આપણે આપી દઈશું તો આપણી પાસે જવાબ આવે છે 0.4 6 3 અને 8. તો આનો અર્થ એવો થયો M1 ઇઝ લેસ ધેન M2. એટલે કોપર કરતાં એલ્યુમિનિયમ હલકું છે અને એને કારણે તો જે કેબલ હોય છે એમાં આપણે એલ્યુમિનિયમ વાપરીએ છીએ, કોપર વાપરતા નથી. બરાબર. મેંગેનીન મિશ્ર ધાતુના બનેલા અવરોધ માટે નીચે મુજબ અવલોકન પરથી તમે શું તારણો કાઢશો? અહીં તમે જો પ્રવાહ વધતો જાય છે, વોલ્ટેજ વધતા જાય છે, પ્રવાહ વધતો જાય છે, વોલ્ટેજ વધતા જાય છે. તો વી ને આઈ વચ્ચે કેવું રિલેશન છે એ જો મને ખબર પડી જાય તો હું કંઈક એના વિશે અનુમાન કરી શકું. તો હું દર વખતે ગુણોત્તર શોધી નાખું. તો કે V1/I1 તો કે બસ 3.94 ભાગ્યા 0.2 કેટલા આવે છે? તો એ આવે છે 19.7 જેવું. શું આવે છે? 19.7. બીજા માટે કરું V2/I2 તો કે 7.87 ભાગ્યા 0.4 તો એ કેટલા આવે છે? 19.67. તમે દરેક માટે કિંમત શોધશો. હું છેલ્લા માટે કરું તો કે 158. મને ખબર છે એટલા માટે કારણ કે મેંગેની ધાતુ એવી છે. તો એ આવે છે 19.75. તો તમે જો 19 તો કોમન છે, આ લગભગ 70 કહેવાય, આ 70 જ છે, આ 70ની નજીક છે, આ 75 કહેવાય. તો દરેક માટે અવરોધ સરખો આવે છે. અવરોધ સરખો આવવાનો અર્થ એવો થાય ઓમના નિયમનું પાલન કરે છે. અને ઓમના નિયમનું પાલન કરે ને હું જો વી વિરુદ્ધ આઈનો ગ્રાફ દોરું તો એ સુરેખ આવે અને એનો ઢાળ જે હોય એ આવે 1/r. અહીંયા વી લો, અહીંયા આર તો આર. તો આર અચળ છે. આર કેવો છે? અચળ છે, એટલે કે ઓમના નિયમનું પાલન કરે છે એવું કહી શકીએ આપણે.